નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। સાબરકાંઠાથી ખેલ મહાકુંભ અંતર્ગત આજે જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધા હિંમતનગરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં યોજાઈ હતી, જેમાં ખાનગી ન્યૂઝ ચેનલમાં કામ કરતા સંદીપ પટેલની દીકરી ધનશ્રી પટેલે સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ નંબર 1 સ્થાન પ્રાપ્ત કર્યું હતું। હિંમતનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 60 જેટલા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે સ્કેટિંગની આ સ્પર્ધા યોજાઈ હતી। આ સ્પર્ધા અંતર્ગત સ્કેટિંગના વિવિધ પ્રકારના ચાલ, દોડ તેમજ અન્ય પ્રકલ્પોમાં ધનશ્રી પટેલે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો। સાથોસાથ અન્ય હરીફો કરતાં વિશેષ દેખાવ કરતા જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક આવ્યો છે, જેથી આગામી સમયમાં રાજ્ય કક્ષાએ યોજાનાર સ્કેટિંગ સ્પર્ધામાં ધનશ્રી પટેલે સાબરકાંઠા જિલ્લા વતી પ્રતિનિધિત્વ કરશે। જોકે જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવતા ધનશ્રી પટેલ સહિત અન્ય 3 સહયોગીઓ પણ વિશેષ દેખાવ કર્યો છે। ત્યારે ખેલ મહાકુંભમાં આગામી સમયમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર, જોકે આજે જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવતા પાટીદાર સમાજ સહિત શાળા પરિવાર તેમજ હિંમતનગર શહેરમાં ખુશીનો માહોલ સર્જાયો છે। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।